ગુડ ઇવનિંગ જય અંબે જય દ્વારકાધીશ. ગુડ ઇવનિંગ એટલે કે બસ હવે આપણે નીકળીએ છીએ દ્વારકા જવા એક નવા સફરનામા ઉપર. દ્વારકા એટલે કે યસ, ઘરમાં એક ખુશખબરીની વાત છે, એ હું તમને થોડા દિવસ પછી કહીશ. બહુ ખુશખબરીની વાત છે મારા માટે, મારા ઘરનાઓ માટે. એટલે મેં કીધું દ્વારકા અને કુળની દેવી માતાજીએ દર્શન તો કરવા જરૂરી જ છે, પછી નીકળાય ન નીકળાય. એટલે મેં કીધું અત્યારે જ આપણે દર્શન કરી આવીએ. તો પેકિંગ માટે બસ આ કપડાં તૈયાર છે. હવે બેગ પેક કરી લઈએ અને પછી નીકળીએ દ્વારકા જવા. તો બધા જોડાયેલા રહેજો આ વ્લોગમાં. દ્વારકા જશું, અમારા કુળદેવી માતાજીના દર્શન કરવા જશું અને બધી નવી નવી જગ્યા એક્સપ્લોર કરશું. તો પેકિંગ કરીને નીકળીએ. અંકલેશ્વર વટી ગયા છે, ભરૂચ પહોંચવાના છીએ. આ એરી ગાડી તૈયાર અને સહયોગમાં જમી લીધું છે. ભરૂચ પહોંચવાના છે, સહયોગમાં જમીને બસ હવે નીકળીએ. તો સવારના વાગી ગયા છે 6 અને પહોંચી ગયા છે ચોટીલા. તો હવે માતાજીનું નારિયેલ અહીંયા વધારી લઈએ અને પછી વધીએ આગળ દ્વારકા જવા. અહીંયા માતાજીના દર્શન કરી લેજો. અત્યારે મંદિરની લાઈટ છે, કંઈ દેખાશે નહીં. અહીંયાથી દર્શન કરી લ્યો પછી વધીએ આગળની સાઈડ. અહીંયાથી એન્ટ્રી થાય છે ઉપર ચડવા માટે ચોટીલા, અને નીચે જે મંદિર છે ત્યાં આરતીનો બહુ મસ્ત લાભ લઈ લઈએ. એકદમ પરફેક્ટ ટાઈમે પહોંચ્યા છીએ. આરતીનો લાભ લઈ લઈએ અને પછી નીકળીએ આગળની બાજુ. અંદર ફોન અલાઉડ નથી, પણ અહીંયાથી આરતી સાંભળી લેજો અને દર્શન કરી લેજો. અને માતાજીનો ફોટો હું હમણાં ઇન્ટરનેટમાંથી લઈને મૂકી દઈશ. ને નીચે નારિયેલની ને પ્રસાદીની દુકાન અહીંયા હોય છે, તો ઉપર જવું હોય કે અહીંયા ચડાવવું હોય તો ચડાવી શકે છે અહીંયાથી. અને દૂરથી ઝૂમમાં દર્શન કરી લ્યો, કરાવું. ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ 10 સવા 10 જેવું થઈ ગયું છે. અને દ્વારકા બસ કલાક 1.5 કલાકનો જ રસ્તો બાકી છે. ખંભાળિયા ટપી ગયા છે. તો દ્વારકા હોટલ આવી ગયા છે 102, આપણી જૂની અને જાણીતી હોટલ ફોર્ચ્યુન પેલેસ. તો હવે આરામ કરી લઈએ, સૂતા નથી રાતના. અને પછી સાંજે જશું દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીશ. તો અત્યારે સૂઈ જઈએ જમીને. આ રહી આપણી હોટલ અને વાગી ગયા છે ઓલમોસ્ટ 5:30. હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા નીકળીએ છીએ. ત્યાં મસ્ત રીતે દર્શન કરશું અને પછી ઘણા બીજા બધા મંદિરે પણ દર્શન કરશું. તો હવે નીકળીએ મંદિર સાઈડ.
બધા મસ્ત દર્શન કરી લેજો. હમણાં જ ધજા ચડી છે. અંદર મસ્ત દર્શન કરીને બહાર આવ્યા છે. અત્યારે દર્શન કરી લેજો. તો મસ્ત દર્શન થઈ ગયા છે. માર્કેટમાંથી હવે જઈએ છે રૂક્ષ્મણી મંદિર. આવી રહી આપણી ગાડી. આવી રહી આપણી ગાડી. બહુ જન્માષ્ટમીના લીધે તૈયારી ચાલતી હતી એટલે અંદર ફોન કરીને વીઆઈપીમાં જ પાર્કિંગ ને બધું કરાવી દીધું હતું. તો હવે જઈએ આપણે રૂક્ષ્મણી માતાજીના મંદિરે. તો પહોંચી ગયા છે રૂક્ષ્મણી માતાજીના મંદિરે. અહીંયાથી દર્શન કરી લેજો. અંદર ફોટા કે વિડીયો અલાઉડ નથી. ઇન્ટરનેટમાંથી મૂર્તિનો ફોટો મળે તો એડ કરી દઈશ. નાગેશ્વર જ્યોતિર્લિંગ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે. ચેકઆઉટ કરી લીધું છે હોટલેથી અને હવે જઈએ છીએ બેટ દ્વારકા જવા. બેટ દ્વારકા જઈએ પછી દર્શન કરીએ અને ત્યાં સુદર્શન સેતુ બ્રિજ પાસે મસ્ત ફોટા અને બધું પાડીએ. ઓખા બેટ દ્વારકા પાસે સુદર્શન સેતુ પહોંચી ગયા છીએ. બેટ દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી છે પણ મંદિર તો અત્યારે બંધ છે એટલે અહીંયા ફોટોગ્રાફી ને કરીને પછી આગળ વધીએ. કેમ કે કાલે પાછી રક્ષાબંધન છે એટલે સુરત પણ પહોંચવાનું છે. એટલે અહીંયા થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરી અને હજી 1-2 જગ્યા લેવાની છે લઈ પછી સુરત જવા ડાયરેક્ટ નીકળીએ. તો બેટ દ્વારકાથી દ્વારકા પાછા જતા હતા તો વચ્ચે બ્લેક કરીને એક રેસ્ટોરન્ટ આવી તો અમે પનીર ચિલ્લી ને ઓર્ડર કર્યો છે. આ જોઈ લો પનીર ચિલ્લી છે કે પનીર તેલ છે કંઈ ખબર પડતી નથી. તો બી ખાઈ ગયા. ભૂખ એવી લાગેલી. એક પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ સારી હતી. હા પહેલાં અમે માંગ્યું સૂપ તો એ કે ઓકે. પછી આવ્યો સૂપ નથી એ કે પછી માંગ્યું મસાલા પાપડ. પછી માંગ્યું મસાલા પાપડ તો નીચે જઈને આવ્યો તો કે કાંદા ટમેટા કાપવા વાળું કોઈ નથી અમારી પાસે. સામે કીધું ઓકે. પછી માંગ્યા પાસ્તા તો પાસ્તા બી નથી. પછી લીલી ચટણી માંગી ને તો એ બી નથી. પતી ગઈ. પછી અમે નોર્મલ શાક રોટલી મંગાવી. પછી ઓર્ડર કર્યો ને ત્યારે અમારા એક ભાઈ છે, બતાવું તમને. આ ભાઈ છે, એમણે કીધું કે તાળું છે, તાળું તો છે ને તાળું હોય ને તો તાળું મારી દેવા એમ. નોર્મલ શાક રોટલી આવી છે. શાક રોટલી ખાઈ અને પછી પાછી નીકળીએ આગળ. હા હું હા ચીઝ બટર મસાલા. બટરમાં ચીઝ આવે કે ચીઝમાં બટર આવે એ જોઈ લઈએ. હા એ જોઈ લઈએ ને તમને બી બતાવી. આવી રહ્યા હાઈવે છે દ્વારકાથી, બેટ દ્વારકાથી દ્વારકા જવામાં વચ્ચે બ્લેક કલરની આ રેસ્ટોરન્ટ આવે ત્યાંનું આવી ગયું છે. ચીઝ બટર મસાલા ને, ચીઝ બટર મસાલા જોઈ લો. તો હવે ખાઈ લઈએ ચીઝ બટર મસાલા અને પછી નીકળીએ પાછા મંદિર તરફ માતાજીના. બધું એમનેમ પડેલું છે જોઈ લો. એક બટકા જ ખાધા છે. પાછું રિટર્ન કરવાનું કહી દીધું છે. બહુ ખરાબ વાસ આવે છે આમાંથી. ખબર નહીં કઈ હું નાખેલું છે, કઈ વસ્તુ એવી છે જે બહુ દિવસ પહેલાંની છે આમાં નાખેલી છે.
હવે આ બધું રિટર્ન કરાવીએ અને પછી નીકળીએ આગળની સાઈડ કશે ખાઈ લેશું. આ હોટલ છે, જોઈ લેજો. આ રીતના હાઈવે ઉપર કોઈ ખાવા આવતો નહીં. તો હવે નીકળીએ આગળની સાઈડ, વધીએ. તો બસ નીકળી ગયા છે દ્વારકાથી અને હવે મારા કુળદેવી માતાજી છે એમના મંદિરે જઈએ છીએ. ત્યાંથી દર્શન કરી અને પછી નીકળશું. રસ્તામાં આવડ માતાજીનું મંદિર આવશે ત્યાં, અને ત્યાંથી પછી ડાયરેક્ટ જશું સુરત, કેમ કે કાલે રક્ષાબંધન છે. બધાએ ફૂલ પેટ ભરીને જમી લીધું છે. ભાઈ કેવું લાગ્યું જમવાનું? કેવું લાગ્યું જમવાનું? એકદમ બેકારમાં બેકાર જમવાનું જમ્યા છે આજે. હે હવીભાઈ કેવું લાગ્યું? બેકાર મૂડ મરી ગયું ખાવાનું. મૂડ મરી ગયો ને. હવે ખાવું જ નથી, સુરત જઈને જ ખાશું. સુરતનું જમવાનું એટલે જમવાનું બસ એક નંબર. એટલે કોઈ કઈ ખાધું નથી, ત્યાં બધું રિટર્ન કરી દીધું હતું અને દ્વારકાથી નીકળી અને મસ્ત હવે જઈએ છે બધા. એક બે માતાજીના દર્શન કરવાના છે, પછી ડાયરેક્ટ સુરત જવા નીકળશું. તો બસ આપણા ગામે પહોંચી ગયા છે, ઠાકર શેરડી. હવે વાડીએ જઈએ, એની પહેલાં આવડ માતાજીએ દર્શન કરી લઈએ જરાક, પછી વાડીએ જઈએ જરાક દાદીમાને મળી લઈએ અને પછી નીકળીએ સુરત બાજુ. દર્શન કરી લેજો આવડ માતાજીના મંદિરે. આ રીતના આખું મંદિર છે, ગાર્ડન છે, ત્યાં રૂમ્સ બનાવેલા છે. કોઈને કંઈ પ્રોગ્રામ કરવો હોય, રોકાવું હોય. આ દ્વારકા આખું મંદિર માતાજીનું. અહીંયા અગરબત્તી ને ત્યાં નારિયેલ વધારે છે બધા. બસ તો હવે જઈએ વાળીએ, મજા લઈએ ગામડાની મોજ જ અલગ છે. આ રહ્યું આવડમાનું મંદિર અને મંદિરની બાજુમાંથી જ રસ્તો જાય છે આપણી વાડીએ. આપણી વાડી બાજુ નીકળીએ હવે. મોટા પપ્પાને ને દાદીમાને મળીએ. તો આપણો વાડીનો રસ્તો અહીંયાથી આપણી બધી વાડીઓ ચાલુ થાય છે. મસ્ત હવે ગામડા જેવી મજા તો ક્યાંય નથી ભાઈ. શું કરીએ હવે, સિટીમાં રહીએ, ધંધા કરવાના હોય બધાને. ગામડાની મોજ જ અલગ છે. આ શાંતિથી રોકાવા માટે 10-15 દિવસ માટે ગામડાની મોજ અગર કોઈને લેવી હોય ને તો મને કોન્ટેક્ટ કરજો બાપુ. આખી લેફ્ટ સાઈડમાં છે બધી આપણી વાડી છે. ત્યારે માંડવી વાવેલી છે. આવી ગયું આપણું મકાન. અહીંયા અત્યારે ભાગ્યા રહી છે. આપણે અત્યારે જઈએ છે મોટા પપ્પાના ઘરે. ત્યાં દાદીમાને મળી, ચા બા પી, કોફી પી અને પછી નીકળીએ સુરત જવા. બધી જ આખી આપણી વાડી છે. તો બસ નીકળી ગયા આપણા ગામથી ને કેશોદ ગામ આવ્યું છે. આપણું કેશોદ ગામની બાજુમાં ગામ છે. તો ગાઈસ પહોંચી ગયા છે સુરત. બસ આ અડાજણ એન્ટર થયા છીએ અને વાગ્યા છે 6:18 થઈ છે, જોઈ શકો છો. પહોંચી ગયા છે સુરત. તો ગાઈસ આ દ્વારકાવાળી સિરીઝમાં બસ આટલું જ. હોપ સો તમને આખી સિરીઝ ગમી હશે, કેમ કે કોઈ બી ડે બાય ડે, ડે 1 કે ડે 2 એવી રીતના વ્લોગ નથી લીધો. બંને દિવસ જે પણ ફર્યા, અહીંયાથી નીકળ્યા તે છેક અહીંયા એન્ડ કર્યું. એનો આખો વ્લોગ એકમાં જ લઈ લીધો છે. તો આઈ હોપ કે તમને ગમે.
અને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરી દેજો કે શું વસ્તુ ગમી, શું વસ્તુ ન ગમી. તો મળીએ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં. જય અંબે, જય દ્વારકાધીશ.